બેન હા એને પણ ખૂબ ખૂબ માં એમના આત્માને શાંતિ આપે ને એમની કેટલા ભાગ્યશાળી કહેવાય કે આવી સરસ ભવે એમના પાછળ કથા થઈ આપણે એનો પરિવાર કેટલો ભાગ્યશાળી કહેવાય કેટલું ભાગ્યશાળી કહેવાય એ પરિવાર શાના માટે શું વિશ્વ કલ્યાણ તથા આત્મકલ્યાણ અર્થે આ કથા બેસાડી છે એ વિચાર કેવો એમને આવ્યો ને આ વિચાર કેવો આવ્યો કે બસ આજ બધા પોતપોતાનું સારું લાગે કે સારું થાય એમ બધા ઈચ્છે આ તો વિશ્વનું કલ્યાણ જે કોઈ ઈચ્છે ને એવો તો કોઈ માન વિરલો ભારતમાં હોય ભાઈ એવો તો માન હે 1 મહિનો કથા એટલે મેં તો મારા જિંદગીમાં 75 વર્ષમાં પહેલી વાર સાંભળ્યો ખરેખર મેં જિંદગીમાં પહેલી વખત કથા પહેલી વાર મહિનો દિવસ સાંભળી આજે 7 દિવસ 9 દિવસ કથા મેં બેસાડે છે એ બિચારા દિવસ ગણતા હોય છે પણ મહિનોની કથા બેસે તો ધન્યવાદ નહીં ભાઈ તમને ખરેખર તમારું કાર્ય પૂરું કરે આવા સંતો મહાત્માઓ બધાને આત્માને પરમાત્માને ભેગા રાખીને આ કાર્ય કરતા હો તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા હમણાં કેટલું સરસ પ્રવચન કર્યું દિનેશ મહારાજે કેટલું એમને ખૂબ ધન્યવાદ ભક્તો બધા આવ્યા છે સંતો મહાત્માઓ ભક્તો આત્મા ને પરમાત્મા બસ આવા કથાઓમાંથી નિયમ લેજો આપણું સૌનું જાગવાનું છે કલ્યાણ કરવાનું છે સૌનું કર ભલા તો હો ભલા રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ સારી રીતે સેવા કરો તો રીજે મારો રામ આત્મા પરમાત્મા છે પ્રભુના રૂપ છે પ્રભુના રૂપ કોઈ જીવને દુઃખ ન દેવું સૌમાં છે એક રામ રૂડી રીતે જીવો આ જગમાં રૂડા કરશો કામ દુઃખની વેળામય હારી જશો ન હારી જશો ન અરે ભક્તિનું બાતું તમે સાથે ભરી લેજો રૂડી રીતે જીવો જગમાં રૂડા કરશો કામ ચડ કમળ જેવા બની શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને કહે છે સંસારમાં સરસો રહે મન મારી પાસ સંસારમાં લે પાય નહીં તો જાણ મારો દાસ ચડ કમળ જેવા બની સંસારમાં રહેજો સંસારમાં રહેજો અરે ભક્તિનું વાતું તમે સાથે ભરી લેજો રૂડી રીતે જીવો આ જગમાં રૂડા કરજો કામ માની બાળા એમ કહે છે રહેશે તમારું નામ રહેશે તમારું નામ આહા ધર્મની ધૂણીઓ કહેવાય બાપ આ ધર્મની ધૂણીઓ કહેવાય 1-2 મિનિટ લઈશ તમારો સમય બહુ થઈ ગયું છે આટલી વાર ન બોલાય પણ મારે જરાક થોડુંક એમ કે વરસાદ વરસતું હોય ને ઊંધા માટલા મૂકે તો પાણી ન ભરાય બાપ તો ન ભરાય પાણી પણ આવા પાત્રો મળે ને સીધા પાત્રો હોય ને આપણે 2 શબ્દ બોલવાનું વધારે મન થઈ જાય સમય બહુ સાચવવું પડે મને ખબર છે બધા કેટલી વારથી તમને આમને બેઠા છો કથા ને એવી છે કે આજે આખી રાત આવી ચાલુ ને ચાલુ રહે ને તો આપણે ઊભું થવાનું મન ન થાય બાપ એવી કથા છે જોરદાર કથા છે અમને એમ થયું થોડી વાર કથા સાંભળીને જઈશું આરતીનો ટાઈમ થશે પૂજાનો ટાઈમ થશે ભક્તો આ તે બસ હજી યાદ જ નથી આવ્યું કાંઈ બસ આજ પૂજા ને આજ કથા ને આજ અમારી આરતી બાપ આજ અમારી આરતી દિનેશ મહારાજ ધન્યવાદ છે એમને ખરેખર તો તમે આજે એક કથામાંથી એક નિયમ લેજો આ નિયમ માં ભગવતી અંબામાના આપેલા છે માં વગર વિશ્વમાં કાંઈ નથી યાદ રાખજો માને ક્યારે ભૂલતા નહીં માને જે ભૂલ્યા ને એ તો દુઃખી થઈ ગયા છે માને ક્યારે ન ભૂલતા માનું શરણું માં આ જગદંબાથી જગત માં જગત અંબા તો જગત જનની જગદંબા કહેવાય માને ક્યારે ન ભૂલતા બાપ માને યાદ રાખજો, કુળદેવીને ન ભૂલતા, માને ન ભૂલતા,
આવો એક નિયમ લેજો કે રોજ મંદિરમાં દર્શન કરવા જવાનું, વડીલોની સેવા કરજો. બાપ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. ઘરમાં દીવા કરજો, સત્સંગમાં તાળી પાછો, કોઈની નિંદા ન કરજો. રોજ ગાય પક્ષી કૂતરાને આપશો. બિચારા કૂતરા બહુ ભૂખ્યા હોય છે. કૂતરાને જે ખવડાવે ને એના પેઢી વાર જોવું ન પડે. કૂતરાને ખવડાવે ને એના બેડા પાર થઈ જાય. કૂતરા જેને શેરીમાં દુખી હોય ને ઘર ક્યારે ઊંચું ના આવ્યો. કૂતરાને ખવડાવ. કૂતરો ભૈરવનો વાન, કૂતરો દત્તાત્રેય ભગવાનનો વાન, કૂતરો ધણી બાવાનો વાન, પણ કૂતરાને બિચારાને ખવડાવજો. પક્ષીને ચણ આપશો, કીડીઓને કીડિયારો આપશો, ગાયોને ખવડાવો. તમે ભુજમાં તો કેટલી સગવડ છે. રોજ ઢીલા ઘાસ આવા ગાયોને મળે છે. બિચારા આંખલા કેટલા નંદી બિચારા કેટલા ભૂખ્યા હોય છે. આપણે જોઈએ તો આપણે કંપારી છૂટી જાય છે. પ્લાસ્ટિકના જેમ તેમ નાખો નહીં. આમ રસ્તામાં આવે તો એવા ગાય બિચારા નંદી એવડા પ્લાસ્ટિક મોઢામાં કાઢી કાઢી એટલા ખાતા હતા ને પ્લાસ્ટિક જોઈ છે કાંઈક થઈ જાય. જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેંકો. પાણીનો બચાવ કરો. પાણી બહુ ન વાપરો. હું તમને સાચું કહું છું, મને એવું દેખાય છે કે પાણી તમે બહુ જ ના વાપરો. પાણી કેટલું વાપરો છો? ઘી વાપરો, તેલ વાપરો, પાણી ન વાપરો. બીજામાં કેટલી તમે કરકસર કરો છો, એવી પાણીમાં તમે કરકસર કરો. ઘરમાં દીવા કરો, ગાય કૂતરા પક્ષીને આપો, ભક્તિમાં શ્રદ્ધા રાખો, ગરીબોની સેવા કરો બિચારાની. નવરાત્રિનું વ્રત કરો, સત્ય બોલવાનું વ્રત, એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું જ પડે. એકાદશીના અન્ન ખાઈએ તો આપણે પાપ લાગે. 12માનીમાં બ્રાહ્મણો બહુ મહાન છે. બ્રાહ્મણોની સેવા કરજો. અમને કાંઈ ના આપશો, બ્રાહ્મણોને આપશો. ભૂદેવો તમારે એક સોપારીમાં મંત્ર બોલીને ભગવાનને બોલાવી દેશે. અમે તો વર્ષો તપ કરીએ તો એ માન ભગવાન સોપારીમાં આવે. આ બધા મહાન છે બાપા, તપસ્વીઓ છે બધા. ક્રોધ ક્યારે ન કરશો. ઘરમાં આજે નિયમ લેજો. તુલસીમાની સેવા, પીપળાના પૂજન, સૂર્યનારાયણ ભગવાનને વંદન, સંતોની સેવા, કથા કીર્તન, કથાનું શ્રવણ, મંગળવારનું વ્રત, જપ કરો, તપ કરો, વાર વ્રત કરો. સહસ્ર દેવીઓ, 33 દેવતા, ગાઢ ભૈરવ, બટુક ભૈરવ, નવ નારાયણ, આદિ નારાયણ, વેદ નારાયણ, બદ્રેન, જોગી, જતી, સતી, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, આકાશ, પાતાળ, પૃથ્વી, વાયુ, પવન, દેવ, ધરતી માતા, ગાય માતા, જન્મ દેનારી માતા, ભારત માતા, વેદ માતા, સતી ઓમ, સાધ્વી ઓમ, બૌદ્ધિતા, એટલા બધા દેવી દેવતાઓ છે. નામ પડી સવાર પડી જશે, બીજું કાંઈ નહીં. નામ લેશો સવારનું યાદ આવી ગયું હોચીંદ વારી. મેં તો આમ શું કરવા બેઠી છું, બધાનો ટાઈમ નથી જોતું, મારું જ ક્યાં છે આ કરું છું. મારાથી વધારે બોલાઈ ગયું છે, માફ કરજો. અને ગાય કૂતરા પક્ષીને આજે નિયમ લઈ લેજો, આપતા રહેજો. સર્વ ભક્તોના સંતોના ચરણોમાં, સર્વ ભક્તોના ચરણોમાં આવા મહાદેવ પ્રસાદ આપણા ડૉક્ટર મહાન, આવા ડૉક્ટરને કથા હું તો જો વાંચે છે તે ખરેખર ધન્યવાદ છે. આપ તમને ચરણોમાં કોટી કોટી અમે વંદન કરીએ છીએ. અને માને એવી પ્રાર્થના કરીએ, માં તમને ખૂબ શક્તિ આપે અને દીર્ઘ આયુષ્ય આપે, તમારું શરીર નિરોગી રાખે. ગામડે ગામ આવી કથા વાંચો બાપ, આખા ભારતમાં આવી કથાઓ વાંચતા રહો તમે. અમારે એવા અંતરના આશીર્વાદ છે ભાઈ તમને. બસ બધાને જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની. બોલો અંબે માત કી, બોલો શ્રી અંબે માત કી, બોલો શ્રી અંબે માત કી જય, બોલો અંબે માત કી જય. હવે સરસ બોલ્યા હો. જય અંબે, જય ભવાની. જે અહીં કથામાં આવે છે ને અને ડૉક્ટર મહાદેવભાઈને સાંભળે છે ને, એ એમના મય જ થઈ જાય છે. એમનું જ્ઞાન, એમનું ચિંતન. અને એટલે જ તો કહેવું પડે કે રાવલ સાહેબ, કથા અને કથાકાર વચ્ચે જીવું છું, જિંદગીના સાચા શણગાર વચ્ચે જીવું છું, કે વડીલોના આશીર્વાદ મળ્યા છે સરમાળ, એટલે મહાદેવજીના પ્યાર વચ્ચે જીવું છું, કે મહાદેવજીના પ્યાર વચ્ચે જીવું છું. આપણી પાસે સંદીપભાઈ, તમે આમ કૃષ્ણ કૃપા તો છે જ તમારા ઉપર. અગાઉ 2 સંત આવ્યા હતા, એક નામધારી કિશોરદાસજી મહારાજ, બંને કિશોરદાસજી, એક વરલીવાળા, એક કબીર મંદિરવાળા. આજે પણ આપણી વચ્ચે 2 કૃષ્ણ આવ્યા છે, કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી અને કૃષ્ણ સ્વામી. તો હું સ્વામીશ્રીને વિનંતી કરું કે અમને આશીર્વચન પાઠવે.
ऐकात्ममेव विज्ञेयं नारायण महेशयो ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાથ. આપણી આ સભામાં બેઠેલા વ્યાસપીઠ ઉપરથી અદ્ભુત જેને કથા રસનું પાન કરાવ્યું એવા વિદ્વાન વ્યાસ સ્વરૂપ વક્તાને વંદન કરીશ. અનેક અહીંયા ભૂદેવોની ઉપસ્થિતિ છે, વિદ્વાનોની ઉપસ્થિતિ છે, જજમાન પરિવાર છે. દિનેશભાઈ, મને આનંદ થયો છે તમે ભૂલ સમજાવી, અને હૃદયથી દિનેશભાઈ તમારી આ ટકોરની ભૂલી નહીં શકું. મર્યાદા છે, અને અમારા સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે સૌની હારે વર્તું. મહાદેવજી પણ ધ્યાનમાં બેઠા હતા, દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં નોંધ લીધી છે સૌની હારે બધું કરવું. હૃદયથી કહું છું, ખાલી બનાવટ કરવાની કે સૌની હારે વર્તવું જોઈએ, મારે પણ હાથ ઊંચા કરવા જ જોઈએ. દિનેશભાઈ, તમારી ટકોર મીઠી છે ને મને ગમી ગઈ છે, અને આવી ટકોર મને પર્સનલ કહું છું કરતા રહેજો. એકાત્મેવ વિજ્ઞેયમ. જો અમારી એક જરાક મજા આવી આ વાત ખુલ્લી કરવાની. સંપ્રદાય મોટો છે, સ્વામિનારાયણ સંપ્રદાય, અનેક શાખાઓ છે, પ્રશાખાઓ છે. હું તો મારું પર્સનલ કહું, મહાદેવજી પ્રત્યે જેવો સ્વામિનારાયણને ભાવ હતો એવો મારો દિનેશભાઈ પર્સનલ ભાવ છે. આખી નાતનો હું ઠેકો ન લઈ શકું. અમારી પણ સાધુની મોટી નાત, મોટો સંપ્રદાય, બધાની મતમનાત અલગ હશે બિચારાઓના. એ દરેક રહેવાનું થોડું જોજો. ઘરના વઘાર જેમ અલગ થાય ને એમ દરેક પોતપોતાનું વઘાર્યા રાખે, અને એ રહેવાનું છે. પણ બહુ આનંદ આવ્યો મુલજીભાઈ. તમને બધાને એમ થઈ ગયું હશે દિનેશભાઈ સ્વામીને વઢે આવ્યો, સ્વામીને શું થઈ ગયું હશે? મારો તો મેલ ધોવાઈ ગયો. મને તો આનંદ થઈ ગયો કે એ સાફ થવા મળ્યું. અને આવા કોઈ ટોકનારા જોઈ એકે ભૂલ ન હોય, કોઈ ટોકે ને તોય રાજી થાવ. સ્વામિનારાયણનો સિદ્ધાંત તો આ છે, કોઈ વાંક ન હોય, કોઈ કામ જબરજસ્ત આપણા ઉપર આરોપ મૂકી દે તોય રાજી થવું, એ સ્વામિનારાયણ ભગવાને શીખાડ્યું છે. અને અમારા સતાનંદ સ્વામીએ ભાષ્યમાં તો એવું લખ્યું, 101માં શ્લોકનું જ્યારે વ્યાખ્યા કરી કે ગાલી દાનમ તાડનમ કૃતમ કુમતિ ભીરજનૈ ક્ષંતમેવ સર્વેશામ ચિંતનિયમ હિતમ ચ તૈ. કોઈ વગરવા કે તમને ગાળ દે, મારે, તાડન કરે તો એનું હિત ચિંતન કરવું. આવું સ્વામિનારાયણ ભગવાન એના સાધુ અને આશ્રિતોને શીખાડ્યું છે. એટલે આજે આખી સભા તમે આ ઉપદેશ લેજો કે તમને કોઈ વગર વાંકે વઢી લે, વાંક હોય તે તો વઢ બધાય સહન કરી જશે. આ તો મારો વાંક હતો, જો કે આ તો મારો વાંક જ હતો. પણ તમારો ઘરમાં મેસેજ લેવાનો કે તમને કોઈ વહુને સાસુ વઢે, સાસુ વહુને વઢે, દીકરો બાપને વઢે, બાપ દીકરાને વઢે, કાંઈ ભૂલ ન હોય ને તો રાજી થકા ઝેરનું અમૃત કરીને પી જાઉં, એ જ એક દિવસ ભગવાનનો ભક્ત બની શકશે, બીજો નહીં બની શકે. એટલે હું તો આ જીવનની કથા કોઈ દી નહીં ભૂલી શકું કે વાહ, ભગવાને મને ભૂલ કરાવી અને ભૂલને ટકોરનાર અમને એક ભૂદેવ આપ્યા. દિનેશભાઈ, આજથી આપણી ભાઈબંધી હો. યુ આર માય ફ્રેન્ડ ફ્રોમ ટુડે. ગમે ત્યારે મને વઢવાની તમને છૂટી આપું છું. અને મળે કોણ? અમારા ગુણાતીતાનંદ સ્વામી કીધું, જેને કોઈ ટોકટલ નથી, જેને કોઈ વઢતલ નથી, એના ભાગ્ય ફૂટ્યા. અને જેને કોઈ વઢતલ મળ્યો એને તો ભાગ્ય જાગી કે ભાઈ મને કોઈ વઢવારો મળ્યો. આજે દુનિયામાં બધા માખણ ચોપડે, માખણ ખવડાવતું કોઈ નથી. બધા માટલીઓ માખણની ભેગા લઈને ફરે ખરા, પણ ઉપર ઉપર ચોપડે તો લપસવાના બધા. એટલે ખવડાવવાનો સમય આવ્યો છે. જેમ જેમ સત્ય કહો તો જ આંખ ખોલશે. એટલે મને ખબર તો હતી દિનેશભાઈ થોડા કડક છે, સાંભળ્યું હતું, પણ આજે મોઢે સાંભળ્યું, મને જ આવી કડક છે એ ખબર હતી, પણ એનો કડકાઈનો શું સ્વાદ છે આજે લેવા મળ્યો મને. પણ મજા આવી, આનંદ થયો દિલથી. જરાય રિમોટિવેટ નથી થયું, જરાય મને કાંઈ થયું નથી, આનંદ થયો છે. જજમાન પરિવારને પણ એમ થતું, અરે સ્વામીને બોલાવ્યા અને દિનેશભાઈ તો આવું બોલ્યા, અને સ્વામીનું કેવું અપમાન બોલે, થથડતા હતા. પણ કાંઈ નહીં ભાઈ, હું તો કહું, આવા અમારા સ્વામિનારાયણ ભગવાને કીધું 4 એવા સાધુ અને 4 એવા ગ્રસ્ત હરિભગતને રાખવા કે તમને 8 જણા થઈને ટોક્યા રાખે ત્યારે ઘડતર થશે. ઘા વિના ઘડતર દુનિયામાં છે નહીં. અત્યારે બધું ઘડતર કાચું કેમ થયું? સ્કૂલમાં શિક્ષકો મારતા નથી, ઘરે કોઈ મારતું નથી, ટોકતું નથી, રોકતું નથી, કાંઈ કહેતું નથી. પછી કોઈક કાંઈ કે એટલે સીધા પંખા ગોતે ને લટકી જાય માણસો. શું કામ? સહન શક્તિ જતી રહી. આવા જ ઘા પડવા જોઈએ જાહેરમાં. અને હવે તો આ જ જમાનો આવ્યો છે, અને આ જ જમાનો સોટી આવે, છમછમ ને વીજળી આવે. એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું, હે ભગવાન, આવા ભારત દેશમાં કોઈ આવું સાચું કહેનારાનો જન્મ દે, અને એ અમને કે અને અમને સુધારે. અસ્તુ. બધાને જય સ્વામિનારાયણ. આપણી વચ્ચે બહાર ગામથી પણ પધાર્યા છે.
આદિપુરથી શ્રી જસુભાઈ, હિરેનભાઈ, રાજુભાઈ એ તમામને વિનંતી કે તેઓ અહીં ઉપસ્થિત થઈ વ્યાસાસને બિરાજિત પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવભાઈ પાસેથી સન્માન સ્વીકારે. આપણી વચ્ચે સ્વામિનારાયણના પૂજ્ય સંતો ઉપર આવશે. સન્માન આપણને આશીર્વચન માટે આપવા માટે અહીં પધારેલા સ્વામિનારાયણના પૂજ્ય સંતોશ્રીનું સન્માન માટે હું ભૂલજે શ્રી કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી તથા શ્રી કૃષ્ણદાસજી સ્વામીને વિનંતી કે તેઓ વ્યાસપીઠ પાસે આવે અને પૂજ્ય શાસ્ત્રીજી ડૉક્ટર મહાદેવભાઈ પાસેથી સન્માન સ્વીકારે. હિન્દુ સંગઠનના મહિલા મોરચાના પ્રમુખ પણ અહીં પધાર્યા છે. એમને પણ વિનંતી કે તેઓ અહીં આવી અને ડૉક્ટર મહાદેવભાઈ પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. હજી આપણને રાધે કિશોરીમાં મગ્ન થવાનું છે અને આરતી પણ બાકી છે. યુવા સંગઠનના મહિલા સંગઠનના પ્રમુખ શ્રી મંજુલાબેન અને શ્રદ્ધાબેન બંનેને વિનંતી કે તેઓ ઝડપથી અહીં આવી અને પૂજ્ય શાસ્ત્રીજી પાસેથી સન્માન સ્વીકારશે. આજે રાત્રે શ્રી મનોજ સોની લિખિત અને અનેરી સોની દિગ્દર્શિત માન મારું ફરમાન નાટક છે. રાત્રે 9 વાગે એનો પણ લાભ લેવા ખાસ વિનંતી. બહારથી આવેલા હરિભક્તોને મારા તરફથી સન્માન સ્વીકારે. બળવંતભાઈ આદિપુરથી, સુખપરથી અનિલભાઈ વાયોર, જે બહારથી આવ્યા છે કોઈ રહી જાય એવું ન બને. નલિયાથી આવેલા પરેશભાઈ, જે નજર પડે છે ને કહું છું બહારથી જે આવતા હોય એ વારંવાર આવવાનો મોકો ન મળે અને મળે તો વધુ સારું. તો ઉપર આવી તમે સન્માન સ્વીકારશો. જરાક ઝડપભેર આવી જશો. આના પછી રાધે કિશોરી દયા કરોનું ભજન છે અને પછી આરતી છે. મારા શ્રી 4 કલાકથી બેઠા છે આપણે ત્યાં. બહેનોને વિનંતી કે ખાસ ઉપર બહારથી આવેલા અને થોડોક પહેલો લાભ લે. સુરેન્દ્રનગરથી પધારેલ, બહારથી કોઈ પણ આવેલો હોય તે સન્માન સ્વીકારી લે. સંજયભાઈ, પ્રીતમભાઈ, અનિલભાઈ, હરેશભાઈ, બહારથી કોઈ આવ્યા તો થોડોક લાભ લઈ લેવા વિનંતી. બાપા, સુખ પરથી આવેલ મહેન્દ્રભાઈ, માનકુવાથી આવેલા, દૂર દૂરથી આવેલા બધા પરિજનો, ગાંધીધામથી આવેલ, આવો, આદિપુરથી આવો, લાવો, બધા મારા શ્રીના સન્માનનો લાભ લે. નરેન્દ્રભાઈ, અધ્યયન કેન્દ્ર તરફથી સ્વામીજી નથી આવી શક્યા, એના તરફથી સ્વસમિકા આવી ગયા છે. કાલે આવશે સ્વામીજી. અંજારથી આવેલા હોય તે દરેક આવી જાઓ, ભક્તજનો આવી જાઓ, બધા મહારાષ્ટ્રીનું સન્માન મેળવી લેશો. દીપકભાઈ, અમારા મઉથી, માંડવીથી આવેલા યોગેશભાઈના ભાઈ દીપકભાઈ મઉથી, જય શ્રી કૃષ્ણ. હીરાલાલભાઈ નિરોણાથી, ભગવાનની કૃપા ભાઈ, તમારા બધાના આશીર્વાદ. ગિરીશભાઈ આવો, ઘનશ્યામ એજન્સી ભૂતથી. અશ્વિનભાઈ ઉપર આવી જાઓ, આવો મારા ભાઈ.
બધા સન્માનનો લઈ લે. યોગેશભાઈ ગયા? ઘનશ્યામ એજન્સી, શંકરભાઈ, બે શંકર ભેગા આવે છે. એક ભચાઉથી આવે છે શંકરભાઈ, એક રાપરથી આવે છે. જય શ્રી કૃષ્ણ. જરાક ઝડપથી આવી જજો. મહાદેવ પ્રસાદ ઘણા ટાઈમથી બેસા છે, થોડાક માનકુવાથી આવેલ હાર્દિકભાઈ, સુખપરથી આવેલ રાજેશભાઈ, બહારથી આવેલા કોઈ હરિભક્તો ન રહી જાય. લોકલ વાળા પણ આપણે આવશે, બધાને છૂટ છે, એવું નથી કાંઈ. જે રહી ગયા હોય બહારથી આવેલા તમામ હરિભક્તોને પ્રસાદ લઈને જવાનું છે. આમંત્રિત તેમજ બહારથી આવેલા બધા હરિભક્તોને પ્રસાદ લઈને જવાનું છે. જાને અંજાને કોઈનું નામ ન લેવાનું તો માફ કરજો અવ્યાસપીઠથી. હવે આરતીનો ક્રમ આપણે આગળ વધારશું. એનાથી પહેલા આપણો તીવ્ર અને સારો એક ભજન છે, નીચે આવીને ગાશું. શંકરભાઈ, રાધે કિશોરી દયા કરો. ચાલુ કરજો, રાધે કિશોરી દયા કરો. સંજયભાઈ ઉપર આવો. राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे 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 दया करो, श्यामा लाडली दया करो, राधे किशोरी दया करो. हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, राधे किशोरी दया करो, श्यामा
श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो। श्यामा लाडली दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो। राधे किशोरी दया करो। राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो। श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। આરતી માટે ચંદે પરિવારના તમામ સભ્યો વ્યાસપીઠ આગળ આવી જશે. આપણે શ્રીમદ ભાગવત ભગવાનની આરતી કરશું. ત્યારબાદ આમંત્રિતો અને બહારગામથી આવેલા હરિભક્તોએ પ્રસાદ લઈને અહીંથી જવાનું છે. આજે રાત્રે 9 વાગે માન મારું ફરમાન નાટક અહીં 9 વાગે શરૂ થશે, જેના લેખક મનોજ સોની છે અને અનેરી સોનીએ દિગ્દર્શન કર્યું છે. તો એ નાટકને પણ રાત્રે આપણે 9 વાગે માણીશું. અત્યારે શ્રીમદ ભાગવત ભગવાનની આરતી. શ્રી દિનેશભાઈ રાવલ સાહેબને વિનંતી કે તેઓ પણ અહીં આવી અને આરતીમાં સામેલ થશે. શ્રી દિનેશભાઈ રાવલ સહપરિવાર, દિનેશભાઈ રાવલ સહપરિવાર આરતીમાં અહીં આવીને સામેલ થશે. એવી સંધ્યા સુમિરન આરતી એ થઈ ગયો જાણ
જનન જાગરનો જણકા ઉતરે છે ઉતરે છે બિહારીજીની આરતી ઘટમાં વરતાઈ ગયો જય 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 आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला जंती माला बजावे मुरली मधुर बाला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला श्रवण में कुंडल जल काला नंद के आनंद नंद लाला नंद के आनंद नंद लाला गगन सम अंग कांति काली गगन सम अंग कांति काली राधिका चमक रही आली राधिका चमक रही आली ओ रतन में ठाढ़े बनमाली रतन पे ठाठे बनवाली भ्रमर सो अला कस्तूरी तिला चंद्र सी जला ललित छवि श्यामा प्यारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी श्री राधे आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री राधे श्री राधे श्री राधे कनकमयी मोर मुकुट बिलसे कनकमय मोर मुकुट बिलसे कनकमयी मोर मुकुट बिलसे कनकमय मोर मुकुट बिलसे देवता दर्शन को तरसे देवता दर्शन को तरसे गगन सो सुमन राशि बरसे गगन सो सुमन राशि बरसे बजे मुरली मधुर मृदंग वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी श्री राधे आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गिरिधर कृष्ण मुरारी की गिरिधर कृष्ण मुरारी की गिरिधर कृष्ण कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारं भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। हरि ओम। जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवता अभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्माभिवन्दनम् अस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्नाते अनाकं महिमानः स्वचंत्र छत्र पूर्वेशाद्याः सन्ति देवाः सत्यं विज्ञानमानन्दं पूर्णब्रह्म सनातनं परमं पुरुषं वन्दे श्रीमद्वारवतीश्वर। ओम प्रजापते
प्रजापतेस्ते श्वशुरश्च साम्प्रतं निर्यापितो यज्ञमहोत्सवः किल वयं च तत्र विश्रामवामते यद्यर्थिता मे विबुधा व्रजन्ति ओं भूर्भुवस्वः पुराणपुरुषोत्तमाय नमः चरणकमलेषु मंत्रपुष्पांजलितुतिपाठं क्षमापनं च समर्पयामि। યજમાન પરિવાર શ્રીફળ પોતાના વરદ હસ્તમાં લઈ ભગવત નામ સાથે પ્રદક્ષિણા કરશે. આપણે સૌ ભક્તજનો વૈષ્ણવ પણ ભગવત નામ લેશો એવી વિનંતી. ભજો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો, એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છો, દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છો, રાજા રણ છો, રંગીલા રણ છો, રાજા રણ છોડ રંગીલા રણ છો, એ રાજા રણ છોડ રંગીલા રણ છો, રાજા રણ છોડ રંગીલા રણ છો, એ દ્વારિકાના નાથ મારા રાજા રણ છો, એ દ્વારિકાના નાથ મારા રાજા રણ છો, એ દ્વારિકાના નાથ મારા રાજા રણ છો, દ્વારિકાના નાથ મારા રાજા રણ છો. એ સગરી બાઈના બોર ખાધા 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 ખાધા, સગરી બાઈના બોર ખાધા રાજા રણ છો, શ્રીબાઈના બોર ખાધા રાજા રણ છો, ભજ્યો દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, એ રટો દ્વારકાનો નાથ મારો રાજા રણ છો, દ્વારકાનો નાથ મારો રાજા રણ છો.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો રટો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો વિદુરની બાજી ખાધી 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 વિદુરની બાજી ખાધી રાજા રણ છો વિદુરની બાજી ખાધી રાજા રણ છો વાલે વિદુરની બાજી ખાધી રાજા રણ છો વિદુરની બાજી ખાધી રાજા રણ છો દ્વારિકાનો નાથ મારો 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 રાજા રણ છો 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 રાજા રણ છો